ખાંભાના સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ કરનાર ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલતદાર ખાંભા મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોળી સમાજની લાગણી દુભાઈ અને કોળી સમાજ વિરુદ્ધ કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર સભામાં કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ ટિપ્પણી કરેલ હોય, જેથી તેઓને નાણામંત્રી પદેથી સસ્પેન્ડ કરવા તેમજ ધારાસભ્ય પદેથી તાત્કાલિક 24 કલાકમાં હટાવવા સમસ્ત કોળી સમાજ ખાંભાની માંગણી કરવામાં આવી છે, જે બાબતે તત્વરિત યોગ્ય કરવા રજૂઆત કરી હતી અને તત્વરિત કનુભાઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કોળી સમાજના આ બાબતે ઉગ્ર આંદોલન કરશે, જેની નોંધ લેવા સમસ્ત કોળી સમાજ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ તેમજ ખાંભાના પ્રમુખ ગોપાલભાઈ પરમાર તેમજ અમરીશભાઈ પરમાર, ધીરુભાઈ વાળા, ભીમજીભાઈ સાખર, આકાશભાઈ ચાવડા સહિતના આગેવાનો દ્વારા મામલતદાર ખાંભા મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું। જય કોળી સમાજ, હું ગોપાલ પરમાર, ખાંભા તાલુકા કોળી સમાજ પ્રમુખ। આજે જે કનુભાઈ દેસાઈ દ્વારા જે અભદ્ર ટિપ્પણી જે કોળી સમાજની ટીપા ટિપ્પણી કરવામાં આવી છે તે બદલ અમે સરકારશ્રી પાસે અપેક્ષા રાખી છે કનુભાઈ દેસાઈનું 24 કલાકની અંદર રાજીનામું આપે અને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ ઓર્ડર કાઢે, નકર કોળી સમાજ આનું પરિણામ જરૂર આવતી 7 તારીખે આપવા તૈયાર છે। જય કોળી સમાજ।